પ્રકરણ 49 પ્રેમ. હામાપુરથી 20 કિલોમીટર દૂર સરંભડા ગામમાં 5 વર્ષનું લાડકવાયું બાળક ઉછરી રહ્યું હતું. એ દિવસે મેં જીદ કરી હતી. મારે રામ માસીને જોવા હતા. તે મારા બાપુના માસી હતા, એટલે હું મારા બાપુની જેમ તેમને રામ માસી કહેતો. મારા બા અને બાપુ ઘણીવાર રામ માસીના વખાણ કરતા, કહેતા કે હું જન્મ્યો પછી જીવી ગયો એનું કારણ જ રામ માસી. કહેતા કે રામ માસી મારા જન્મ પછી 3-4 વર્ષ સુધી દર મહિને મને રમાડવા આવતા. પણ તે તો બીજા ગામમાં રહે છે ને? હું બાને પૂછતો. માસી તને મળવા છેક હામાપુરથી હાલીને આવતા? મારી બા કહે. હું સતત વિચાર્યા કરું કે રામ માસી કોણ હશે, કેવા હશે, મને કઈ રીતે બચાવ્યો હશે. મારા બાપુ કહેતા, મને મળવા એ રાત્રે હામાપુરથી નીકળી જતા. ચાંદાના અજવાળે ચાલતા ને સવારે સરભડા આવી જતા. ને મારા ઘરે 2-3 દિવસ તો રોકાતા જ. મારા માટે ગોદડી સીવતા, કપાસને કપડામાં ભરી ને મારી માટે ચકલીને પોપટ પણ સીવી દેતા હો. મારા મેલા કપડાને ગોદડીઓ ધોતા ને મને તાવ આવે ને ત્યારે કપાળે પોતાએ ઈ જ મૂકી દેતા. ને પાછું એવું નહીં, મારી મોટી બહેનોને પણ એટલી જ સાચવતા. મારા ઘરે સૌ માટે શીરો બનાવતા ને ખવડાવતા, ગોળની સુખડી બનાવતા, મોહનથાળ બનાવતા, અડદિયાએ બનાવી દેતા. મારા બાપુ તેમના હાથના ચૂરમાના લાડવા બને તો 5-5 લાડવા ખાઈ જતા. મારા શંભુદાદા કહેતા કે રામ માસીની નાની બહેન સાકરને તે પરણેલા. દાદા મને વીરજી બાપાની વાતો કરતા, સિંહણ નામની ઘોડીની વાતો કરતા. દાદા કહેતા કે હવે રામ માસી એકલા જીવે છે. એકલા નથી, એની ભેગી એની એક ન દેખાય ને એવી છોકરી છે. મારા બાએ એકવાર મને કહ્યું. બસ એ દિવસથી મારે રામ માસીને મળવું હતું. એ અદૃશ્ય છોકરીને જોવી હતી. એ દિવસે મેં ખૂબ જીદ કરી કે મને માસી પાસે લઈ જાઓ. હું બાળ મંદિર ન ગયો. મારું દફતર રસ્તામાં જ ફેંકીને ઘરે આવી ગયો. મારા બાપુએ રાજદૂત કંપનીની મોટરસાયકલ લીધી હતી. મારે એ મોટરસાયકલ પર બેસીને હામાપુર જવું હતું. વરસાદ હતો, ઠંડી હતી. મેં રડવાનું ચાલુ કરેલું હતું. મારી 4 બહેનોને પણ રાજદૂત પર બેસવું હતું અને ભાઈ સાથે આવવું હતું. કદાચ જે દીકરાની રાહમાં જ મા બાપની જિંદગીઓ વીતી હોય, એ દીકરા પહેલાં જન્મેલી બધી જ દીકરીઓને લાડકોડ અને જીદ કરવાનો હક ન હતો. મારી મોટી બહેનો કરતાં મને હંમેશા વધુ સાચવવામાં આવતો હતો. હું કહું એમ જ થાય. મારા પાટી પેન બાકી સૌથી મોંઘા, મારું દફતર મોંઘું, બહેનોને કપડાની થેલી લઈને સ્કૂલે જવાનું, મારે મોંઘી બેગ લઈને બાળ મંદિર જવાનું. મારી રકાબીમાં શીરો વધારે, મારી રોટલીમાં ઘી વધારે, મારા વાટકામાં દૂધ 2 વાર નાખવામાં આવતું હતું. મારી બહેન મને કાંખમાં નાખીને ગામમાં દુકાને લઈ જાય. હું કહું એ ચોકલેટ મને મળે. બહેન તો ખાલી ભૂંગળા ખાય. હું રડું તો સૌએ છાનો રાખવાનો. બહેનો રડે તો ઘરમાં પૂરી દેવાની. હું કહું એ જ શાક બને. મારું ગોદડું અને મારું ઘોડિયું અલગ. કદાચ એ સમય અને સમયનું અજ્ઞાન એવું હતું કે વારસ દીકરો જ્યારે કહે અને જ્યાં કહે ત્યાં બાપુ લઈ જાય. મારા બાપુએ એક થેલીમાં મારા કપડાં ભર્યા, એક થેલીમાં લીલા શાકભાજી અને લીંબુ ભર્યા. રાજદૂતની કિક મારી અને અમે બંને હામાપુર તરફ નીકળી ગયા. હામાપુર પહોંચીને અમે ડેલીનું બારણું બહારથી બંધ જોયું. મારા બાપુએ બારણું ખોલ્યું. અમે બંને ઓસરીમાં ગયા. હું રામબાઈના તૂટેલા ઘરને જોતો રહ્યો. ઓસરીમાં પાણીનું કાળું ધાબું જોતો રહ્યો. હું ઓસરીમાં રાખેલા ખાટલા પર બેઠો. મારા બાપુ પાણીયારા પાસે પાણી પીવા ગયા, પણ પાણી ન હતું. ઓરડીનું બારણું પણ સાંકળ દીધેલું બંધ હતું. મારા બાપુએ મને કહ્યું, હાલ બેટા, માસી ક્યાંક બહાર ગયા લાગે છે, ફરીને કોક દી પાછા આવશું. પણ હું ત્યાંથી ઊભો ન થયો. મેં ખભા ઉછાળ્યા. મારે જવું ન હતું. મારે અદૃશ્ય છોકરી જોવી હતી, માસીને જોવા હતા. મારા બાપુ ખીજાયા. હવે ઊભો થાશો કે પછી બડીઓ લઉં? મારા બાપુ ખૂબ ખીજાતા. 5 સંતાનો સાચવવા સહેલા ન હતા, પણ હું લાડકવાયો હતો. એ ખીજાય તો હું મોટેથી રડું, પગ પછાડું, ખોટા આંસુડા પાડું, મારા શર્ટના બટન ખેંચીને તોડી નાખું. હું રડ્યો. મારા બાપુએ મને માંડ છાનો રાખ્યો. મારી બાજુમાં ખાટલે બેસીને મારે માથે હાથ ફેરવ્યો. તમાકુ ચોળીને મોઢામાં મૂકી અમે બંને શાંતિથી બેઠા રહ્યા.
થોડી વાર થઈ અને ઓરડીમાંથી અવાજ આવ્યો. સે કોઈ બારું? એ શબ્દો સાંભળીને અમારું બંનેનું ધ્યાન ઓરડીના બારણા તરફ ગયું. મારા બાપુએ ઝડપથી બારણું ખોલ્યું. અંદર રામ માસી જમીન પર સૂતા હતા. અંધારું હતું. પાણીની ભીની બાંટ જેવી વાસ આવતી હતી. મારા બાપુ ઝડપથી ઓરડીમાં ગયા અને માસીને બેઠા કર્યા. હું બારણાના ભોગળને પકડીને ઊભો એ ઘરડા હાંફતા અશક્ત શરીરને સતત જોતો રહ્યો. મારા બાપુએ મંદિર પાછળની ડંકીએથી ગાગર ભરી અને રામ માસીને પાણી પાયું. એ કદાચ બેભાન થઈ ગયા હતા. તેમને ઊભા કરીને બહાર ખાટલે સુવડાવ્યા. તેમને રસોડામાંથી ગોળની ગાંગડી લઈને ખવડાવી. મારા બાપુ આખો દિવસ ત્યાં જ રોકાયા. ગામમાંથી ફાનસ દીવા લાવ્યા. સરંભડા જઈને અમુક ગોદડા ઓશિકા પણ લઈ આવ્યા. તેલ, ખાંડ, લોટ, દૂધ પણ લાવ્યા. એ સાંજે હું ઓરડીમાં સૂઈ ગયો. સાંજે મારા બાપુ ઘરે જતા રહ્યા. માસીએ મને રોટલીમાં ઘી ચોપડી અને ઉપરથી ગોળ વેરીને ભૂંગળું બનાવીને ખવડાવ્યું. રામબાઈના ઘરે કશું જ ન હતું. છતાં મારા બાપુ મને અઠવાડિયા માટે મૂકીને જતા રહ્યા. કદાચ તેમને ખૂબ શ્રદ્ધા હતી કે રામ નામ જ મારા દીકરાને તારશે. બીજે દિવસે સવારે ઉઠીને હું ઓસરીમાં ખાટલા પર બેઠો. મારી 5 વર્ષની આંખો આસપાસનું બધું જ જોઈ રહી હતી. સવારનો કુમળો તડકો, કપાસના પૂમડા જેવા સફેદ વાદળો. ફળિયાનો તડકો વાદળોને લીધે સતત વધઘટ થતો હતો. ફળિયામાં ચૂલો મૂકીને રામમાસી મારા માટે ચા ઉકાળી રહ્યા હતા. મારે સવારમાં ચા દૂધ જોઈએ એની તેમને ખબર હતી. હું સતત તેમની તરફ જોયા કરતો. તેમના ઘરડા શરીરને હાંફતું જોયા કરતો. ધીમે ધીમે ચાલતું એ શરીર, સફેદ વાળ, વાળનો નાનકડો સોપારી જેવડો અંબોડો, સુતરાઉ કાપડનો નીલી ગળી કરેલો આછો સફેદ સાડલો, હાથ પર લીલા ત્રાજવાના આકારો, કાનની લાંબી થઈ ગયેલી ચામડી, પીળો ચહેરો, નીલી આકાશ જેવી આંખો. મને ક્યાંય પેલી અદૃશ્ય છોકરી દેખાતી ન હતી. ફળિયામાં ગોદડી સુકાતી હતી. ફળિયામાં રમકડાનું લાકડાનું તૂટેલું ગાડું પણ પડ્યું હતું, જે વરસાદમાં ભીનું થઈને કાળું થઈ ગયું હતું. ઓસરીના ગોખલામાં એક પીળું ફ્રોક અને બોપટ્ટી પડ્યા હતા. ગઈકાલનો આવ્યો ત્યારથી હું કશું જ બોલ્યો ન હતો. માસી મને ઘણું બધું પૂછતા હતા, પણ હું ચૂપચાપ બેઠો બેઠો તેમને જોયા કરતો હતો. છેવટે મેં વાતો ચાલુ કરવા પૂછ્યું, તમારું નામ શું છે? જાણે મને તેમનું નામ ખબર જ ન હોય. રામમાસી ફળિયામાં બેઠા બેઠા હસી પડ્યા. એ હસે એટલે તેમની આંખો જાણે બંધ થઈ જતી. આંખોની આસપાસ કરચલીઓ ભેગી થતી. મને તેમનું હસવાનું ખૂબ જ ગમી ગયું. દોડીને તેમના ખોળામાં બેસવાનું મન થઈ આવ્યું. મારું નામ છે રામબાઈ. એ બોલ્યા. રામબાઈ? હું હસીને બોલ્યો. એક તાંસળીમાં ચાની અંદર દૂધ નાખીને મને આપવા તે ઓસરીની કોરે આવીને બેઠા. પોતાના સાડલાનો છેડો લઈને કપાળનો પરસેવો લૂછી બોલ્યા, મારો દીકરો થાય? હાલ આય મારા ખોળામાં બેહીસા, સા દૂધ પીવરાવું. તે બોલ્યા. હું તેમના ચહેરાને જોતો રહ્યો. તેમની પાસે જઈને ખોળામાં બેઠો. અજીબ ઠંડક મળી. તેમણે તાંસળીમાં મને ચા દૂધ પીવડાવ્યું. મારા હોઠ પર ચા દૂધની મૂછ બની ગઈ. માસી મને જોઈને હસી પડ્યા. તાંસળી બાજુમાં મૂકીને મને ભેટી પડ્યા. ઓહો! તેમની છાતી પર મારો કાન મૂકીને હું ઘરડા હૃદયને ધબકતું સાંભળી રહ્યો. તેમના શરીરમાંથી જાણે કોઈ અજીબ તાકાત આવીને મને વીંટળાઈ ગઈ હોય એવું લાગ્યું. હું પણ મારા બંને નાનકડા હાથથી તેમને ભેટી રહ્યો. તેમના સાડલાના પાલવમાંથી આસપાસની ઝાંખી દુનિયા જોતો રહ્યો. ફળિયામાં વધુ ઓછો થતો તડકો જોયા કર્યો. તેમના પેટ પર પરસેવાની ભીનાશ જોયા કરી. તેમના પગમાં તળિયે પડેલા મોટા મોટા વાઢિયા જોતો રહ્યો. તેમની છાતીમાં કોઈ એવું તત્વ હતું જે મેં ક્યાંય કોઈ માણસમાં જોયું ન હતું. એવું તત્વ જે કદાચ દુનિયાની બજારોમાં રૂપિયાથી મળતું નહીં હોય. એવું તત્વ જે આ ગરીબ સ્ત્રી પાસેથી કોઈ છીનવી શકતું નહીં હોય. એ તત્વ એટલે મેં આ ડોશીની છાતીમાં માથું નાખીને અનુભવેલું પ્રેમ તત્વ.